નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. શ્રી સ્વામિનારાયણ મંદિર સેક્ટર 23 દ્વારા આયોજિત શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજના આશીર્વાદથી પૂજ્ય ગુરુજીની સત્સંગ સેવાની પુણ્ય સ્મૃતિમાં હરિસ્મરણ કાર્યક્રમમાં મેયરશ્રી મીરાબેન પટેલે હાજરી આપી. આ અવસરે મેયરશ્રીએ પ્રદર્શન નિહાળ્યું તેમજ ધાર્મિક પ્રવૃત્તિની સાથે વિવિધ સેવાકીય કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતા. આજે વિશ્વભરમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સેક્ટર 23 સ્થિત મેથોડિસ્ટ ચર્ચમાં સવારે ખ્રિસ્તી પરિવારો દ્વારા ભગવાન ઈશુની પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ચર્ચના ફાધર એવ કેતન પરમારે ભગવાન ઈશુના જીવનની વાત કહી હતી તેમજ વિશ્વમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ચર્ચમાં ભગવાન ઈશુના જન્મ સમયની આબેહૂબ ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. તો ઈસાઈ પરિવારોમાં પણ નાતાલ નિમિત્તે ઘરમાં સુંદર સજાવટ કરવામાં આવી છે. નવ વર્ષના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે સર્વેએ મેરી ક્રિસમસ અને હેપી ક્રિસમસ એકબીજાને કહી શુભકામનાઓ પાઠવી હતી. હર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અને સર્જન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તારીખ 21 ડિસેમ્બર 2024 શનિવારના રોજ અડાલજ શનિસંકુલ શનિદેવ મંદિર ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં એકત્રિત રક્તનો ઉપયોગ થેલેસેમિયાના દર્દીઓ માટે કરવામાં આવનાર છે. જે પણ રક્તદાતાએ રક્તદાન કર્યું તેમને સુંદર ઓક્સિજન પ્લાન્ટ અને પ્રમાણપત્ર ભેટ તરીકે આપવામાં આવ્યું હતું અને તેમનો આભાર માન્યો હતો. આ રક્તદાન શિબિરના પ્રસંગે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી દિવેશભાઈ દવે તેમજ હર્ષ ચેરિટેબલ સંસ્થાના હિરેન ઉપાધ્યાય, દેવેન ઉપાધ્યાય હાજર રહ્યા હતા. આ રક્તદાનને સફળ બનાવવા સર્જન ચેરિટેબલ ટ્રસ્ટના ચકશુસા વોરા, વત્સલ વોરા, દિગશભાઈ દેવ અને હરડાદના વોરાએ ભારે જહેમત ઉઠાવી હતી. જય શનિદેવ. સાદર પ્રણામ. અડાલજ સ્થિત શનિ સંકુલ શ્રી હર્ષ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સર્જન ટ્રસ્ટના માધ્યમથી રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે. બ્લડ ડોનેશન કરવાથી શરીરની અંદર કોઈપણ પ્રકારની આધિવ્યાધિ ઉપાધિ ઉત્પન્ન થતી નથી. આ કરવાથી એક દાન પણ કહેવાય છે અને જે દાન કરવાથી ભગવાન શનિ મહારાજના માધ્યમથી શનિ દરેક પ્રકારની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે. જય શનિદેવ. અડાલજ શનિદેવ મંદિર ખાતે આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. શ્રી હર્ષ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા સર્જન ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. દરેક ભક્તોને વિનંતી કે રક્તદાનની અંદર યોગદાન આપવા વિનંતી. મારું નામ પુનિત કુમાર બારોટ છે. હું કલોલમાં રહું છું. આજે મેં રક્તદાન કર્યું શનિદેવ મંદિર આગળ ત્રિમંદિરની બાજુમાં છે. ત્યાં બધા યુવાને નમ્ર વિનંતી છે કે તે લોકો આવીને રક્તદાન કરે. રક્તદાન કરવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો. દર 3 મહિને માણસ રક્તદાન કરી શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શનિદેવ. મારું નામ સંજય પ્રજાપતિ છે. અડાલજ ગામમાં રહું છું. આજે મેં શનિદેવ મંદિરે ગોઠવેલ રક્તદાનમાં રક્તદાન કરેલું છે અને મારી દરેકને નમ્ર વિનંતી છે કે દરેકે રક્તદાન અવશ્ય કરવું. મારું નામ હેત રાણા છે અને આ મારા ફાધર કિશોર રાણા છે. અમે બે આજે રક્તદાન શિબિર શનિ સંકુલ ખાતે કરેલ છે. મારી એક વિનંતી છે કે દરેક યુથ આ રક્તદાન કરી શકો અને કરવું જોઈએ, કારણ કે એક રક્તદાનથી 3 એવા શખ્સનું બી જીવ બચી શકે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.